ચાલો મિત્રો, આપણો વિડીયો જોવો તો બધાય અમારો વિડીયો ગમે તો શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો. અમારો વિડીયો ગમે તો ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો. અમારા વિડીયો તમે જોતા જાઓ ભાઈ. હવે એવી વાત છે ભાઈ, અમારે ઘરના છે ને હોસ્પિટલમાં એડમિટ છે. એને પેટમાં દુખાવાની પ્રોબ્લેમ છે. એની વાંહે કોઈ સહાય કરતું નથી. બરાબર છે મિત્ર? તમે જો લોકો સાથ દો, અમારો વિડીયો આગળ વધારો, શેર કરો તો બરાબર છે મિત્રો. અમારો વિડીયો જોતા જાઓ ભાઈ તમે બધા. યુટ્યુબમાં વિડીયોમાં શેર કરો. વાલજી ચાવડા આઈડી છે આપણી, મોટું ગોપ છે. અત્યારે જામનગરમાં ચોકીદારી કરું છું અને ટકના રોટલા ખાઈ બે મારા હોસ્પિટલ પીડ્યા છે ભાઈ. અમારો વિડીયો ગમે તો શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો. અને ભાઈ જો, અમારો કોઈ આધાર નથી કોઈ. અમારું છોકરો હોટલમાં કામ કરે, છોકરી જોબ કરે છે, નર્સિંગ કોર્સ કરે છે. એને 1.5 મહિનો બાકી છે. એ લોકો કરી લઈએ, એ નોકરી મળી જાય, એને ભવિષ્ય સુધરી જાય. અમારું કોણ? અમારું કોઈ નહીં, 2 જણાનું. હે ભગવાન, અમારું કોઈ નહીં ભગવાન, 2 જણાનું મારું. હે મિત્ર, તમે જોતા જાઓ, વિડીયો શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો. અને જો અમારો વિડીયો ગમે તો શેર કરો. મારી માં માનસી બીમારી દાખલ હતી, તે મારી માં 15 દી દાખલ લીધી ત્યાં માથે. બરાબર, એની ફરજને પતાવી લીધી. પછી એ બોલ્યા રાખે, બકબક કર્યા વધારે માનસિક બીમારી થઈ જાય. એટલે એવું આપણે કાંઈ કરવું નથી. એટલે મારી માની મેં ન બોલાવી. બરાબર, વધારે બોલ્યા. હવે એનો મગજ ઓલો થઈ ગયો છે એટલે બોલ્યા રાખે ભાઈ. હું એને જીવ બરે છે એટલે શું કરે પછી? તો એના મા બાપને થોડું સમજવું જોઈએ કે આપણી દીકરી છે ભાઈ, થોડોક ટેકો દેવો જોઈએ કે ના દેવો જોઈએ ભાઈ. તો એની માને આવવું જોઈએ, દાખલ રહેવું જોઈએ ભાઈ માથે. થોડીક દી પેટનો દુખાવો છે ત્યાં બોલાય તો ના આવીને માં. એનો મોટો બાપો ગાયરું બોલ્યો, મન થાય મને, મારી માને બોલ્યો, મન થાય બોલતો મારો ભાઈ. અમારું કોઈ દુનિયામાં છે નહીં. તમે જો કંઈક સપોર્ટ કરો તો અમારો આભાર ભાઈ, ખૂબ ખૂબ આભાર. વિડીયો આગળ વધારો, શેર કરો, ફોલો કરો. અને ભાઈ આ વિડીયો આગળ વધારતા જાઓ. જેમ બને એમ આગળ વધારો તો તમારા માટે સારું. ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો. અમારા વિડીયોને આગળ વધારો. ગરીબ માણસો બાપા, ટકનો 6,000 પગાર છે, પૂરું થતું નથી મારા વાલા. સિટીમાં રહું છું, ચોકીદારી કરું છું, ગુલામી કરું છું, વાળું હાથે ખાવાનું બનાવું, ખાઈ લઉં છું. હોસ્પિટલ દાખલ છે અત્યારે. મારી છોકરીની એડમિટ છે માથે. પહેલાં મારા મામાના છોકરાની બહુ દાખલ હતી, દયાબેન કંઈ નામ. રમેશભાઈ છે સાવડા, રમેશભાઈ બગડા, મોટી ગોપના છે ભાઈ. જામનગરમાં રહે છે અત્યારે. એની છોકરી નોકરી કરે છે, એનો છોકરો નોકરી કરે છે. એને કઈ જાતનો વાંધો નથી. બરાબર, અમારો વિડીયો આગળ વધારો, શેર કરો, ફોલો કરો ભાઈ. મિત્ર, આવું ભાઈ દયાળો માણસ છે. એને મને સહાય આપી. એની વહુને મોકલી દવાખાને દાખલ. એને હુમલો અસર નથી તો એ બિચારા મોકલી, પૈસા દીધા મને. આવું કર્યું ભાઈ મારી ઉપર ભાઈ રમેશભાઈ બગડાએ. એની ઘરના છે મારા ગામ જામવાડીના, મૂળ ગામ જામવાડી મારું છે. એને એ રહેવાસી છે બેન. એ મને છેટા મોટા બાપાની દીકરી બેન થતી છે, કોણ થાય મને ખબર નથી ભગવાન. એટલે એ આવી હતી બેન. 2 દી રોકાણી, 3 દી. પછી મારી છોકરીને ત્યારે છોકરીએ ફોન કર્યો તો મારી છોકરી આવી. એ હતી એડમિટ છે 2 દી થયા. છોકરી મારી માથેની, મારા ઘરે માથે પેટનો દુખાવો છે. બરાબર, એને માસિક આવે છે, જાય છે, જાય છે. જવાનું ત્યાં થઈ ગયો એટલે હવે જાય છે. એટલે મિત્રો, તમે જોતા જાઓ વિડીયો અમારો. એવું કરે છે ભાઈ. એની માની ફરજ છે આવું, એના બાપાની ફરજ છે કે એના એટલા ભાઈઓ છે, ગમે એને રોટલા ખાઈ લો જોઈએ. એના ખાવા જોઈએ ભાઈ. ભાભીઓ છે, વહુ છે, બધું છે. છોકરા એના ભાઈઓને છોકરા વહુ છે, રોટલાના ઘરડે ખાવાનું જોઈએ ભાઈ. એનો સનકો બાપુ મોટો, એનો મોટો ઘર કમુનો મોટો બાપો મન થાય એમ ગાય બોલે મારી માને, એમ કાંઈ હાલે ભાઈ. હવે એ નથી સમજતું, ના સમજે, કેમ કરવું મારે? ધરાણ કરવું ભાઈને? એટલે તમે ભાઈ આગળ વધારો, વિડીયોને શેર કરો, ફોલો કરો. આ વિડીયો ગમે તો લાઈક કરો. એટલે આવી રીતે ભાઈ કરે છે એ. તમે જોતા જાઓ ભાઈ. બરાબર, આવું ના કરવું જોઈએ. એને સમજવું જોઈએ. એને મોટો બાપો દારૂ પીએ છે, બેવડો છે, એટલે આપણે કાંઈ જાતું કરીએ. બાકી હું થોલી ખેર નાખી દે ભાઈ. મારો મગજ આખરી ન હોય, એના જેવો જ છે મારો મગજ. એ હું મોટા માણસ સમજી હું જાતું કરી દઉં છું ભાઈ. એટલે હું ભાઈ, તમે જો કંઈક ખરાબ વિડીયો મને કહો, તમે કંઈ ફોન કરીને પાછો આ મને
આ લોકો બધા આટલા જોઈ છે વિડીયો મારો, યુટ્યુબમાં જોઈ છે, ઇન્સ્ટાગ્રામમાં જોઈ છે, પછી બીજાનામાં મારા વિડીયા આગળ વધારે છે ભાઈ. જો તમે હું સ્ટેટસ મૂકું છું એમાં જોઈ છે બધા, ના જોતા તો બરાબર સ્ટેટસમાં બધા વિડીયા ભાઈ. મિત્ર આવું કરાય ના હાલે ને મિત્ર. તમે જો અમારા ગરીબ માણસ સામું અમે વિડીયોને આગળ વધારો, ગરીબ માણસ અહીં એમને કાંઈક 2-5 પૈસા મળે તો અમે આ પ્રાઇવેટ દવાખાનામાં દવા લઈને આની માનસિક બીમારી થોડી દૂર કરી, અને પેટના દુખાવાનો ડૉક્ટર કહે છે કે નોર્મલ રિપોર્ટ આવે છે. હવે આજ 2-3 દિવસે દાખલ છે, ડૉક્ટરો થાકી ગયા રિપોર્ટ કરીને. હજી કાંઈ કાલ ડાઇનિંગ ટેબલ લઈ જાવ છો ભાઈ દિલ્હી રોડમાં, ત્યાં ચેક કરશે શું છે ભગવાન જાણે, કાંઈ ખબર પડતી મને અંદર જવા ના દે, બાયુને અંદર નથી જવા દેતા કોઈને. પોતે એકલે જાય ડૉક્ટર શું કહે મને ખબર પડતી, એને માનસિક બીમારી છે મિત્ર. આવું છે બધું ભાઈ. એટલે અમારા ગરીબ માણસનો વિડીયો તમે જોતા જાઓ તો તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ. હાથ જોડું તમને બધાને, અમને શેર કરો, ફોલો કરો, અમને સબસ્ક્રાઈબ કરો, એટલે તમારી મહેરબાની. ખૂબ ખૂબ આભાર ભાઈ મિત્ર તમારો. આવા વિડીયો ગમે તો શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો. ચલો ભાઈ, ગુડ નાઇટ.